ખેડૂતના પડતા ઉપર પાટું મારવાને બદલે એક રાહતનું મલમ લગાવવાને બદલે સરકારે એને ઝેર પીરસવાનું કામ કર્યું છે। હવે આપણે આ સત્તાધીશો સામે બાયો ચડાવવી પડશે અને મતાધિકાર તરીકે સરકારને પાડવી પડશે, ત્યારે જ આનું સમાધાન આવશે। ગુજરાત સરકારે ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ હજુ પણ વધુ માંગ કરી રહ્યા છે। પાક ધિરાણ માફ કરો, વીમાના અમને ફરીથી પાક વીમો શરૂ કરો અને આવા જ મુદ્દાઓને લઈ અને અત્યારે ખેડૂતો છે એ જૂનાગઢની જિલ્લા કલેક્ટર કચેરી છે એના કમ્પાઉન્ડમાં એકઠા થયા છે અને આ જે સંમેલન બોલાવ્યું છે એની અંદર ખેડૂત નેતાઓ એટલા માટે હું બોલું છું કારણ કે આ બધા પક્ષના લોકો એમાં એકઠા થયા છે અને એ લોકો સાથે મળીને ખેડૂતના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે। અત્યારે આપણી સાથે છે રેશમાબેન પટેલ, આપણે એની સાથે વાત કરીએ। રેશમાબેન, પહેલાં તો આ લોકો કયા મુદ્દાઓને લઈને ખાસ અહીંયા આજે ભેગા થયા છો? જો ખેડૂતો વર્ષોથી પીડિત છે અને ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, એમાં અત્યારની વાત કરીએ તો ખેડૂતોને જે પેકેજ આપવામાં આવ્યું છે આ પેકેજ એવું કહી શકીએ કે હવા ઝાઝી અને માલ ઓછો છે। આ પેકેજનો તમે જ્યારે ભાગાકાર કરો લાભાર્થીઓ સાથે ત્યારે માત્ર ને માત્ર વીઘે 3000 જેટલું એને મળે છે અને એમાંય એ લોકોના ટકાવારીમાં એનો સરવાળો બાદબાકી થશે એટલે હાથમાં કાંઈ આવતું નથી। તો આને લઈને ખેડૂતોમાં આક્રોશ રહેલો છે એટલે કે સરકારે ખાલી વાહવાઈ કરવા માટે 10,000નું પેકેજ આપી દીધું પણ લાભાર્થીઓને કોઈ લાભ થાય એમ છે નહીં। બીજું કે આત્મહત્યાઓ કરી રહ્યા છે ખેડૂતો, તો આત્મહત્યાઓ ખેડૂતોને રોકવી જોઈએ સરકારે। અહીંયા તો આપણને એવું લાગે કે ભાઈ એ લોકો પાસેથી સરકાર પાસેથી આશા હતી કે ભાઈ તમે લોકો રાહત પેકેજ આપો અમને, એની જગ્યાએ એ લોકોએ તો કહેવાય ને કે આમ ઝેર ખાવા જેવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે। તો આ દરેક પરિસ્થિતિની વચ્ચે ખેડૂતોનો આક્રોશ છે, તો જેટલા પણ સંગઠનો ખેડૂતના જ્યારે પણ આંદોલન કરે છે અને આ જૂનાગઢની ભૂમિ ઉપર છે ત્યારે અમારી ફરજ છે કે ખેડૂતના દીકરા તરીકે અમે ખેડૂતને ટેકે આવીએ અને એટલા માટે જ અમે અહીંયા ટેકે આવ્યા છીએ અને અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે ખેડૂતનું દેવું માફ થવું જોઈએ અને ખેડૂતોનું જે આ પેકેજ છે એ પેકેજમાં સુધારો કરીને યોગ્ય એને વળતર મળવું જોઈએ। ચોખ્ખા શબ્દમાં અને ટૂંકમાં એટલું કહી શકું કે ખેડૂતના પડતા ઉપર પાટું મારવાને બદલે એક રાહતનું મલમ લગાવવાને બદલે સરકારે એને ઝેર પીરસવાનું કામ કર્યું છે। આ ન થવું જોઈએ। અચ્છા, સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ખુદ જ્યારે ગ્રાઉન્ડ પર આવ્યા હતા ત્યારે એમણે જોયું હતું કે ખેડૂતોનો મગફળીનો જે પાક છે એ બિલકુલ તદ્દન નાશ પામ્યો છે, સોયાબીન પણ નાશ પામ્યું છે। આવા સંજોગોમાં 10,000 કરોડનું પેકેજ આપી ગુજરાત સરકારે વાહી બટોરી લીધી છે પણ હજુ ક્યાંક ને ક્યાંક આ સમસ્યાઓ એવી છે જે કે ખેડૂતો છે એ આનાથી ખુશ નથી। તો આ પાછળ તમને શું લાગે છે ગુજરાત સરકારે શું કરવું જોઈએ? મને એવું લાગે છે કે સરકારે કોઈ પણ સરવાળા માંડ્યા વગરના પેકેજ જાહેર કર્યા છે કારણ કે સરકારને ખુદને ખબર છે કે આ માત્ર ને માત્ર વાહવાઈ બટોરવા માટેનું પેકેજ છે પણ ખેડૂત એટલો બધો પણ અભણ નથી, એને પણ પોતાના આંકડા માંડતા આવડે છે। વીઘે 18,000 થી 20,000નો ખર્ચો થાય છે અને તમે વીઘે 3,000 રૂપિયા આપતા નથી તો ક્યાંથી ખેડૂત માનવાનો છે? એટલે ખેડૂતને ખાલી નામ પૂરતું રાહતનું પેકેજ નથી જોતું, આ પડીકું નથી જોતું, આ હવા ભરેલું પડીકું નથી જોતું, સાચા અર્થમાં સાચી રીતે એમને રાહત પેકેજ જોઈએ છે। તો અમે પણ એ માંગ કરીએ છીએ, અમે ઘણી બધી વાર કહીએ છીએ કે તમે જે આપ્યું છે નથી સ્વીકાર્ય, ખેડૂતોને સ્વીકાર્ય જ નથી। તો બસ આ જ વાતને લઈ અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમને ખબર પડવી જોઈએ કે ખેડૂતને વાસ્તવમાં કેટલું નુકસાન છે, એની સામે તમારે પેકેજ જાહેર કરવા જોઈએ। તમે ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દો છો, તમે ખેડૂતો માટેના રાહત પેકેજો જાહેર ના કરી શકો, તમે એમના દેવા માફ ના કરી શકો। તો આ પરિસ્થિતિમાં ખેડૂતો સાચા છે અને એટલા માટે જ અમે એને પડખે ઊભા છીએ અને હંમેશા એના ન્યાય માટે લડતા રહીશું। અચ્છા, તો તમારી માંગ શું છે ખરેખર? તમારી અત્યારે તમે કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા છો, તમે એકચ્યુઅલી આવેદન નહીં કહો કારણ કે મેં હમણાં જ કહ્યું અલ્ટિમેટમ આપ્યું છે। શું અલ્ટિમેટમ આપી રહ્યા છો? અહીંયા પરેશભાઈ જે ખેડૂત માટે હંમેશા લડતા આવ્યા છે એમની કિસાન સંગઠન દ્વારા અલ્ટિમેટમ આપ્યું છે કે દિવસ 12માં એ જે મુદ્દાઓ છે કે જેમાં કે દેવા માફ થવા જોઈએ, 2019થી જે વીમાની રકમો હજી પણ ખેડૂતોને મળી નથી, આ ખેડૂતોની રકમ એમને મળવી જોઈએ અને દેવા માફ થવા જોઈએ, રાહત પેકેજો છે એમાં સુધારા થવો જોઈએ। દરેક માંગોને લઈને એમને અલ્ટિમેટમ આપ્યું છે કે અમે આમરણ ઉપવાસ કરીશું, અમે અંજનનો ત્યાગ કરીશું। પણ અમારી ખેડૂતની દીકરી તરીકે મારી તો મારા ભાઈ સાથે એટલી લાગણી છે કે ભાઈ આપણે હવે પેટ નથી બાળવા, હવે આપણે આ સત્તાધીશો સામે બાયો ચડાવવી પડશે અને મતાધિકાર તરીકે સરકારને પાડવી પડશે, ત્યારે જ આનું સમાધાન આવશે। એટલા માટે આ અલ્ટિમેટમ ભાઈ આપ્યું છે। અચ્છા, તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો મુદ્દો છે એ ગુજરાત માટે 2027માં રાજનીતિનો મુદ્દો બનતો જાય છે? જો ખેડૂતના મુદ્દા ક્યારેય રાજનીતિના હોતા જ નથી પણ
આપણો દેશ ખેતી પ્રધાન છે, આપણું રાજ્ય ખેતી પ્રધાન છે, ત્યારે ખેડૂતને જ્યારે અવગણવામાં આવે છે, ખેડૂતની વાત સાંભળવામાં નથી આવતી, ત્યારે આ મુદ્દાઓને રાજકીય અલગ અલગ પાર્ટીઓ હોય કે અલગ અલગ પક્ષો હોય કે અલગ અલગ સંગઠનો હોય એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતો હોય છે. હવે ડિપેન્ડ કરે છે દ્રષ્ટિકોણ ઉપર કે હવે કઈ કોની દ્રષ્ટિથી જોવે છે. અમે તો રાજકીય પ્લેટફોર્મ ઉપરથી છીએ, અમે તો દરેક સંગઠન સાથે જોડાયેલા છીએ, તો અમારી તો હંમેશા લાગણી હોય છે કે વિરોધ પક્ષમાં બેસી અને અમે સરકારને કહીએ, કારણ કે લોકશાહીમાં માત્ર સત્તાથી દેશ નથી ચાલતો, વિરોધ પક્ષ પણ જરૂરી હોય છે, વિપક્ષથી પણ દેશ ચાલે છે. તો બસ અમે એ જ અમારું કામ કરીએ છીએ અને અમને પૂરી ખબર છે કે સરકાર તાનાશાહી ઉપર છે અને ગુજરાતમાં તો 35 વર્ષથી સરકાર છે, તો 35 વર્ષમાં તમે માત્ર 3000 જેટલું જ વીઘે આપશો? શરમ આવી જોઈએ. ક્યાં ગયું તમારું ફંડ, ક્યાં ગયું તમારી આવક, ક્યાં ગયા તમે લૂંટેલા પૈસા? તો આ બધાનો જવાબ સરકારે આપવાની જરૂર છે અને રાહત આપવાની જરૂર છે. અને ખેડૂતો હંમેશા પીડિત રહેલો છે, આપણે સૌ જાણીએ છીએ. ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે, ખેડૂતના વીઘા નાના થઈ ગયા છે, ઉપરથી કુદરત માવઠા જેવો પ્રકોપ જ્યારે કુદરતનો આવે તે માવઠું બધાને ધોઈને લઈ જાય છે. તો આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂત ખૂબ પરેશાન છે. તો અમારી માંગણી છે કે ખેડૂતને સાથે ન્યાય થવો જોઈએ. અચ્છા, છેલ્લો પ્રશ્ન. અત્યારે તમારી બાજુમાં હતા ભાદરકા બાપુ, જે પેલા આપમાં હતા, હવે એને આપ છોડી દીધું છે. અત્યારે તમે બંને અને સાથે પાલભાઈ આંબાલિયા, મીન્સ કે કોંગ્રેસ અને આપ અત્યારે બંને પાર્ટી સાથે મળીને લડી રહી છે. તમે શું આ અંગે શું ટિપ્પણી કરશો? હું તો એવું કહીશ કે ખેડૂતની લડાઈમાં તો ગમે એટલા આવે એટલા ઓછા છે. અમારું તો સ્પષ્ટ વિચાર છે કે અમે ખેડૂતો માટે મહાપંચાયતો કરીએ છીએ, ખેડૂત માટે હંમેશા અવાજ ઉઠાવીએ છીએ. અને રાજકીય પક્ષોની વાત અહીંયા છે ને, અહીંયા કિસાનોની વાત છે, તો જે પણ આવે છે એને હું તો મારા દ્રષ્ટિકોણથી બહુ પોઝિટિવ માનું છું ને. બધા આવે સાથે મળી અને ખેડૂતોને ન્યાય મળતો હોય તો એમાં કોઈ રજ નથી. રાજકીય લડાઈ અમે રાજકીય રીતે લડી લઈશું. અચ્છા, આ હતા રેશમાબેન પટેલ કે જેઓ ખેડૂતના મુદ્દે અહીંયા અત્યારે કલેક્ટર ઓફિસમાં ઉભા છે અને અહીંયા તેઓ આ મુદ્દે લડી રહ્યા છે. આશા રાખીએ કે ખેડૂતની આ લડત છે એ એને અંજામ ચોક્કસ આપે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.